لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. أولنا محمد أوسطنا محمد وآخرنا محمد وكلنا محمد. આજે આપણા પાંચમા ઇમામ કે જેનું નામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામ ઉપરથી છે, કે જેને આપણે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ તરીકે ઓળખીએ છીએ. ઇમામ હિજરી સન 57 એમનો જન્મ થયો. હિજરી સન 114 એમની શહાદત વાक़ થઈ. ઇમામની ઉંમર ટોટલ જે મળે છે એ લગભગ 57 વર્ષ છે. 57 ans. એમાં ઇમામ જ્યારે 38 વર્ષના થયા ત્યારે ઇમામતનો ઓહદો સંભાળે છે અને ઇમામને 19 વર્ષ જે છે મોકો મળ્યો કે ઇમામતના કાર્યોને અંજામ આપી શકે. આ ઇમામ એમની ખાસિયત ઈ છે કે જેમને અલવિયૈન કહેવામાં આવે છે. આપણે ચોથા ઇમામને જોઈએ તો ચોથા ઇમામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ફરઝંદ છે. પણ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામને જોવામાં આવે તો ઈ હસની પણ છે અને હુસૈની પણ છે. કારણ કે ચોથા ઇમામની શાદી ફાતિમા બિનતે હસન ઇમામે હસનની દીકરી સાથે થઈ હતી. એમાંથી જે દીકરાની વિલાદત થાય છે એ ખુદે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. હવે તો એક રીતે જોઈએ તો આ પિતા ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામના ઇમામે હુસૈનના ફરઝંદ અને એમની માતા ઇમામે હસન અલૈહિસ્સલામની દીકરી. તો ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામે હસનની પણ ઔલાદમાંથી થયા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઔલાદમાંથી પણ થયા. એટલે કહેવામાં આવે છે કે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ અલવી છે, મિન અલવિયૈન. પોતે અલવી છે, બે અલવીથી હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. હાશમી છે, મિન હાશમિયૈન, કે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ખાનદાને બની હાશિમથી છે, મા તરફથી પણ અને બાપ તરફથી પણ. ખેર, આ એક ફઝીલત ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામની. પછી અગર જો આગળ ફઝીલત જોવા જઈએ તો રસૂલે ખુદાના જમાના પછી બહુ કઠણ પરિસ્થિતિ ઇમામો માટે આવી ગઈ હતી. એનું કારણ એ હતું કે ઇમામને
અથવા કોઈ પણ મુસલમાનને હક નહોતો, દ્રોહ નહોતો કે રસૂલે ખુદાની હદીસ લખી શકે. અને એનું કારણ એક બાનું ઈ લોકોએ દુશ્મનાને ઇસ્લામે ઈ બનાવેલું હતું કે અગર જો હદીસને નકલ કરવામાં આવશે તો કુરાન સાથે મેલાશ થઈ જશે, એટલે હદીસને જિક્ર કરવામાં ના આવે. જ્યારે કે ઈ જમાનામાં એટલી વસ્તીમાં 200 થી 300 જેટલા હાફિઝે કુરાન હતા, તો ક્યાંથી હદીસ અને કુરાન મળી જાય, મેલાશ થઈ જાય. પણ આ એક બાનું હતું કે જેથી હદીસને બયાન કરવાની બંધ કરી દેવામાં આવે. પછી છેક 5મા ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામના જમાનામાં આ ઇલ્મને ખોલવામાં આવ્યો, હદીસ નકલ કરવાની રજા આપવામાં આવી. ત્યારે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામે એટલી બધી હદીસોને પેશ કરી કે એમનો લકબ ઈ થઈ ગયો બાકિરુલ ઉલૂમ, કે ઇલ્મને ફાડવા વાળા, ઇલ્મને ચીરવા વાળા. કારણ કે અત્યાર સુધી જે ઇલ્મ બંધ થઈ ગયો હતો આટલા વર્ષો સુધી, તો ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામે ઈ બધી હદીસોને, ઈ બધી સુન્નતને ફરી જીવતી કરી. એટલી બધી હદીસો પેશ કરી કે લોકો એને બાકિરુલ ઉલૂમ તરીકે ઓળખવા લાગ્યા. ઇમામના ઇલ્મની એક મિસાલ પેશ કરું કે ઇમામ જ્યારે બગદાદથી પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ટોળું જોવે છે કે જ્યાં બધા ભેગા થયા છે. ઇમામ પૂછે છે કે અહીંયા બધા શા માટે ભેગા થયા છે? તો કોઈ જવાબ આપે છે કે એક રાહિબ છે, એક મોટો ક્રિશ્ચનનો આલિમ છે, ઈ વર્ષમાં ફક્ત એક વખત બહાર આવે છે કે જેથી લોકોના સવાલોના જવાબ પેશ કરી શકે. ઇલ્મી એક માહોલ અહીંયા પેદા થાય છે, એક મેળો ભરાય છે. દર વર્ષે આ રાહિબ આવે છે, બધા સવાલ પેશ કરે છે, આ એનો જવાબ આપે છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ કહે કે બધાને જવાની રજા છે? તો કે હા. તો કે ચાલો આપણે પણ એ ઇલ્મની મજલિસમાં શિરકત કરીએ. જ્યારે મજલિસ ઇલ્મની હોય ત્યાં અહેલે બેત અલૈહિસ્સલામને જાવું પસંદ છે, પણ આપણે ત્યાં મજલિસે ઇલ્મ હોય, મજલિસે હુસૈન કે જેમાં ઇલ્મની વાતો થતી હોય છે, ત્યાં આપણને કંટાળો ચડે છે. હા, એક બહુ મોટો તફાવત છે આપણાને અહેલે બેત અલૈહિસ્સલામ વચ્ચે, કે જે આપણે દૂર કરવો જોઈએ. કે જ્યાં પણ ઇલ્મની મહેફિલ થાય આપણને શોખ હોવો જોઈએ કે આપણે મજલિસમાં જઈએ. હે, ઇમામ જાય છે, ત્યાં બેસે છે, બધા સવાલ કરતા હોય છે, સવાલ સાંભળે છે, જવાબ સાંભળે છે. ઓલો રાહિબ અવારનવાર ઇમામ બાકિર અલૈહિસ્સલામની સામે જોવે છે કે પોતે કઈ સવાલ નથી કરતા, ફક્ત બેઠા છે. જ્યારે સવાલ થવાના ઓછા થયા એટલે આ માણસ પૂછે છે, શું તમે આલિમ છો? ઇમામ બાકિર અલૈહિસ્સલામ જવાબ આપે છે, હું જાહિલ. આપણને કોઈ કહેવામાં આવે છે તું જાહિલ છે, તો આપણે તો એમ કહેશું ના, હું તો બહુ મોટો આલિમ છું. જ્યારે કે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ બોલવામાં પણ ધ્યાન રાખે છે કે એવું ના બોલે કે શાયદ ઈ બોલવામાં કે હું આલિમ છું એમાં ઘમંડ આવી જતો હોય. જ્યારે કે આપણે આપણી જિંદગીમાં વાતો કરતા હોઈએ છીએ, હું જ હોય. એટલા બધા હું આપણે આપણી જિંદગીમાં ઉપયોગ કરીએ છીએ કે આપણે ઘમંડમાં એટલા બધા ડૂબી ગયા હોય છે ને આપણને ખબર પણ. અને આ હું પણાના હિસાબે જ સમાજમાં કેટલાય પ્રોબ્લેમ. અગર ઇન્સાન પોતાની જિંદગીમાંથી આના કાઢી નાખે, હું કાઢી નાખે, તો પછી જુઓ સમાજ કેટલો બહેતરીન સમાજ સામે આવે છે. ખેર, ઇમામ બાકિર અલૈહિસ્સલામ જવાબ આપે છે કે હું જાહિલ નથી. તો કે તમારે કઈ સવાલ નથી કરવા? તો કે ના, મને કઈ સવાલ નથી કરવા. તો રાહિબ અજબ થયો કે તો તમે આવ્યા છો શા માટે? બસ સાંભળવા આવ્યો છું. તો કે અચ્છા, તમારી પાસે કઈ સવાલ નથી તો હું તમને કઈ સવાલ કરી શકું? ઇમામ બાકિર અલૈહિસ્સલામ કહે છે કે બિસ્મિલ્લાહ, તને સવાલ કરવા હોય તો તું મને સવાલ કરી શકે. રાહિબ 3 સવાલ કરે છે.
પહેલો સવાલ ઇમામથી કરે છે કે જન્નતમાં ખુદાવંદી આલમે નજાસતને ખલ્ક નથી કરી. ખુદાવંદી આલમે જન્નતમાં જાવું છે ને બધાને, જેને જાવું હોય બાવાજે બલંદ સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અમુક બચ્ચાઓને નથી જવું લાગતું, એની માટે જન્નત અહીંયા જ છે. ઇન્શાલ્લાહ સલવાત પડવામાં આવે તો એક એવી બાવાજે બલંદ કે એમ લાગે કે બધા જાગે છે ને બધા સાંભળે છે એમ. કહે છે કે જન્નતમાં ખુદાવંદી આલમે નજાસતને પેદા નથી કરી, તો પછી ઇન્સાન ત્યાં ખાશે પીશે, જાત જાતના ફળ હશે, એવા ફ્રૂટ હશે કે જેનો આપણે તસવ્વુર પણ નહીં કર્યો હોય, એવા ખાવાના હશે, તો એ બધું હજમ થઈને જાશે કેવી રીતે? એની કઈ દુનિયામાં કોઈ મિસાલ મળે છે, એક્ઝામ્પલ મળે છે? ઇમામ બાકિર અલી ઇસ્લામ કહે છે, હા, જેવી રીતે એક બાળક જ્યારે પોતાની માના પેટમાં હોય છે અને ઈ ખાય છે પરંતુ એની નજાસત નથી બનતી, એવી જ હાલત ઇન્સાનની ત્યાં જન્નતમાં હશે. અહેસન. એ કહે છે કે બીજી મિસાલ કે જન્નતમાં ખુદાવંદી આલમે એટલી બધી નહેમતોને પેદા કરી છે કે કહેવામાં આવે છે કે એક ઝાડ ઉપરથી આપણે ફળ તોડશું તો એની જગ્યાએ બીજું આવી જશે. વિચાર આપણે કરીએ, દાખલા તરીકે આ દુનિયામાં આપણને માંગા ખાવાનું મન થયું, મેંગો ખાવાનું મન થયું, કેરી ખાવાનું, તો આપણે શું કરશું? માંગાનું ઝાડ ગોતી અને એમાંથી લેવા કોશિશ કરશું. આપણે ઝાડમાં હોય તો કેળા ખાવાનું થાય તો બનાની એમાંથી લેવા જશું. પણ જન્નતમાં એવું નથી. જન્નતમાં એક જ ઝાડમાં જે ફ્રૂટ ખાવા હોય એ મળી જશે. આપણે વિચાર કરીએ કે મને આ માંગા ખાવા છે તો એ ત્યાં માંગા મોજૂદ હશે. આપણને એમ થાય કે કેળા ખાવા છે, કેળું ત્યાં મોજૂદ હશે. આ એક્ઝામ્પલ છે. અને જેવું આપણે એમાંથી તોડશું પરબારું બીજું ફ્રૂટ આવી જશે, ત્યાં ઓછું નહીં થાય. જન્નતની નેમતો કોઈ દિવસ ઓછી નહીં થાય. તો શું એની કોઈ મિસાલ દુનિયામાં મળે છે? તો કે હા. જેવી રીતે આપણે એક દીવાથી બીજા દીવાને રોશન કરીએ છીએ તો પહેલા દીવામાં કઈ ઓછું નથી થતું, એની નૂરમાં કઈ કમી વાકે નથી થતી. એવી જ મિસાલ જન્નતની છે કે ઇન્સાન ગમે એટલું ખાશે પણ અલ્લાહની નેમતો આ ફૂટ અને પાર વગરની ઇન્સાન માટે રાખવામાં આવેલી છે. એ છે સાચી વાત છે. ત્રીજો સવાલ કે આ દુનિયામાં એવો બહેતરીન વખત કયો છે કે જે ના રાતમાં છે ના દિવસમાં છે, અને ઈ જન્નતના સમયમાંથી એક સમય છે. ઇમામ બાકિર અલી ઇસ્લામ ફરમાવે છે ઈ સુબહની સૂરજ ઉગવાની પહેલાનો વખત અને મગરિબનો સમય. સુબહ અને મગરિબનો સમય આ બંને રાતમાં પણ નથી ગણવામાં આવતું અને દિવસમાં પણ નથી ગણવામાં આવતું. અને આ વખત જે છે એ જન્નતના વખતમાંથી એક વખત કે જ્યારે ઇબાદતનો સવાબ ડબલ કરી દેવામાં આવે છે. ફરિશ્તાઓ જે આપણા અમાલને લખતા હોય છે તો ખુદાવંદી આલમે રાત અને દિવસના ફરિશ્તાઓને અલગ અલગ રાખેલા છે. તો આ વખતે જે ઇન્સાન ઇબાદત કરે છે સુબહ અને મગરિબમાં, તો એનો અજ્ર અને સવાબ બંને ફરિશ્તા, રાતના ફરિશ્તા પણ લખે છે અને દિવસના ફરિશ્તા પણ લખતા હોય છે. પણ આપણે એ વખતે યા તો નિંદરમાં હોઈએ છીએ યા તો આળસમાં હોઈએ છીએ. સુબહની નમાઝમાં કેટલા આવે છે? કેટલા આવે છે? 4 થી 5. જ્યારે કે આ જન્નતના બહેતરીન વખતમાંથી વખત છે. હું એક 2008માં હતો, અલ્હમ્દુલિલ્લાહ મને જમાનો યાદ આવે છે. 15 20 માણસો સુબહની નમાઝમાં મોજૂદ હોય અને સાથે નમાઝ કરવા જાય. ત્યારે ગરીબ થઈ ગઈ મસ્જિદ. આ મસ્જિદ ગરીબ થઈ ગઈ. જ્યારે કે ઈ વખત એવો છે કે જ્યારે સવાબ પણ વધારે મળે છે, સ્ફૂર્તિ પણ વધારે મળે છે
અને આ સમયમાં સૂવું જે છે એ મકરૂહ છે, ત્યારે સુવાથી રોજીમાં ઘટાડો થાય છે. પછી તમે રોદણા રોજો, આગળ સાહેબ વેપાર નથી, અથવા શું છે, ક્રીઝ છે, ક્રીઝ, વેપારની માં મરી ગઈ છે, ખામણામાં પૈસા ગળતા જ નથી, બધું કેજો. શું કામ? કારણ કે સવારે નથી ઉઠાતા. સવારે ઉઠવા વાળો માણસ એને બરકત ખુદાવંદી આલમ આપે છે. હા, ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ સલામ. ઘણી વખત ઇન્સાન પાસે ઇલ્મ હોય છે પણ નરમાશ નથી હોતી. ઘણા માણસોને આપણે જોઈએ છે ને, ઘણા આલિમને પણ જોવામાં આવે છે, એના પાસે ઇલ્મ વધારે હોય એટલે આપણને ખીજાતા જ હોય. આ ઇલ્મ છે પણ હિલ્મ નથી. ઇલ્મની સાથે એક વસ્તુ જે હોવી જરૂરી છે એ છે નરમાશ. હિલ્મ જેને કહેવાય છે. અગર ઇન્સાન પાસે ઇલ્મ હોય અને હિલ્મ ના હોય, નરમાશ ના હોય, તો પછી એ ઇલ્મ ફાયદો નથી પહોંચાડતો. જ્યારે કે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ સલામ એ ઝાતનું નામ છે, જ્યાં એક તરફ એને બાકિરુલ ઉલૂમ કહેવામાં આવતા હતા, એવી જ રીતે એમને હિલ્મના મેદાનમાં પણ જોવામાં આવે તો એની નરમાશ પણ બહેતરીન નરમાશ. કોઈ માણસ આવીને ઇમામને પરેશાન કરે છે, કહે છે આ બકર, બકર એટલે શું થાય? ગાય થાય. લોકો બાકિરુલ ઉલૂમ કહેતા હતા, બાકિર કહેતા હતા. આ ઇમામને કહે છે કે તમે ગાય છો, દાખલા તરીકે બકર છો, નઉઝુબિલ્લાહ. ઇમામ કહે છે કે ના, તને ભૂલ થાય છે, મને લોકો બકર નથી કહેતા, બલકે બાકિર કહે છે. હું ઇલ્મને ચીરવા વાળો છું. મારા પાસેથી આવ અને ઇલ્મનો ઉપયોગ કર, બાકી તું મને આ ખરાબ ના બોલ. અમુક દુશ્મન આવે છે, એક માણસ આવે છે, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ જોફીથી રિવાયત છે, એક માણસ આવે છે ઇમામની ખિદમતમાં અને તુકારેથી બોલે છે અને કહે છે કે તમને તમારા ચાહવા વાળા શિયા પણ ઓળખે છે અને તમારા દુશ્મનો પણ તમને ઓળખે છે, તમારા દોસ્ત પણ ઓળખે છે, દુશ્મન પણ ઓળખે છે, અહેલે સુન્નતના માનવાવાળા પણ ઓળખે છે અને તમારા આલવી જાણવા વાળા છે એ પણ તમને ઓળખે છે, બધા તમને ઓળખે છે. તમે કેટલાને ઓળખો છો? ઇમામ બાકિર અલૈહિસ સલામ એને એક સવાલ કરે છે કે અચ્છા બતાવો, તું વેપાર શું કરે છે, ધંધો શું કરે છે? એ માણસ કહે છે કે મૌલા, હું જે છે ઘઉંનો વેપાર કરું છું. ઇમામ કહે છે ના, ખોટું બોલે છે. તો કે મૌલા, હું જે છે જઉં પણ ક્યારેક ક્યારેક વેચું છું. ઇમામ કહે છે ના, ખોટું બોલે છે. તો કે મારો જે વેપાર જે છે એ મેં તમને કીધું. ઇમામ કહે છે કે તું ખજૂરના ઠળિયા વેચે છે. ઠળિયા સમજો છો ને? ખજૂર ખાય પછી એમાંથી નીકળે ને બી ના કહેવાય, શું કહેવાય? શું કહેવાય? ઠળિયા કહેવાય. અહીંયા ગુજરાતી છોકરાઓને ઠ બોલતા સરખો નથી આવડતો. એ ખજૂરના ઠળિયા વેચે છે. મતલબ શું કરતો હતો એ માણસ? ખજૂરના ઠળિયા ભેગા કરી ઘઉં સાથે મેલાશ કરી અને વેચતો હતો. ઇમામ કહે છે કે તું મેલાશ કરે છે, ગીશ કરે છે, હરામ કામ કરે છે. આટલું યાદ રાખ, અગર જો આ જ હાલત ઉપર બાકી રહ્યો તો તારી મોત ઘેલાની મોત થવાની છે. આપણે ધ્યાન રાખીએ વેપાર કરવામાં. એવું નથી કે આપણો ઇમામ આપણને નથી જોતો, નહીં, ઇમામ આપણને જોવે છે, આપણા એક એક અમલ ઉપર નજર રાખે છે. એક બીજી એક્ઝામ્પલ દેતો જાઓ સાથે. ઇમામનો ચાહવા વાળો એક આવે છે અને કહે છે કે ચાલ આજે ઇમામનો ઇમ્તિહાન લો. ઘરમાં દરવાજો ખટખટાવે છે. ઇમામની કનીઝ દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલે છે એટલે આ માણસ પરબારી એ કનીઝની છેડતી કરે છે. ઇમામ તો શાંતમાં હોય ને, આ છેડતી કરે છે. ઇમામ અંદરથી આવાજ દે છે, એ નાલાયક, ઘરમાં દાખલ થા, શું કરે છે તું? એ માણસ જરાક હવે શરમાણો દાખલ થતા કે ઇમામને ખબર પડી ગઈ. આવે છે, ઇમામ પરબા રાખી જાય છે કે આ શું અમલ હતો કે તે અંજામ આપ્યો. કહે છે મૌલા, હું ચાહતો હતો કે તમારું ઇમ્તિહાન લો કે તમે ખરેખર ઇમામ છો.
તો કે યાદ રાખ, દુનિયાના પડદા જે છે એ તમારા માટે હોય છે, અમારા માટે નથી હોતા. અમે આ દુનિયામાં દરેક ઇન્સાનના કાર્યોથી વાકિફ છીએ, જાણકાર છીએ. તમે શું કરો છો એની અમને ખબર છે. તો એમ ના વિચાર કરજો કે આપણે જે દુકાનમાં કરીએ છીએ ઇમામને ખબર નથી, આપણને જે મુસીબત આવે છે ઇમામને ખબર નથી, આપણને જે ફાયદો થાય છે ઇમામને ખબર નથી, આપણે કેટલી આળસ કરીએ છીએ ઇમામને ખબર નથી, આપણા દિલમાં શું વીતે છે શું ઇમામને ખબર નથી? નહીં. બે તરીકે અવલા ખબર છે. માટે આપણે જિંદગી એવી રીતે જીવીએ કે જાણે આપણો ઇમામ આપણને જોઈ રહ્યો છે, આપણો ખુદા આપણને જોઈ રહ્યો છે. જ્યારે આવી જિંદગી વિતાવશું તો એ ઇમામને પસંદ આવશે. આ છે ઇમામ. આપણા માટે જરૂરી છે કે આપણે જિંદગીમાં જીવન વિતાવીએ. ભલે આપણે એમ થાય કે આપણે ઈમાનદારીથી જીવશું, આપણે જિંદગીમાં પાછળ રહી જઈશું. નહીં, પાછળ નહીં રહી જાય, બલકે બરકત આપણી સાથે હશે. આપણને એમ થાય કે દુનિયા આજે ગોલમાલ કરીને ક્યાંથી ક્યાં પોગી ગયા છે માણસો, આપણે નહીં કરશું તો આપણે ગરીબ રહી જશું. નહીં, એ ગુરબતમાં મીઠાશ છે, એ પૈસા કરતા કે જેમાં સુકૂન અને ચૈન ના હોય. આ છે આપણા ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ની તાલીમ. ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એમની એક હદીસ આપની સમક્ષ રજૂ કરીશ કે અમુક અનમોલ નસીહતો છે આ હદીસ, કે અગર જો આ હદીસને આપણે આપણી જિંદગીમાં ઉતારીએ, અમલ કરીએ તો ખરેખર આપણી જિંદગી કામયાબ જિંદગી થઈ શકે છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ થી આપણને ઓછી હદીસો નથી મળી. આલમે શિયામાં જ્યાં પણ નજર કરવામાં આવે વધારે પડતી હદીસો આપણા 5મા ઇમામ અને આપણા 6ઠા ઇમામ, આ બંને ઇમામોથી વધારે હદીસ જોવા મળે છે. આપણું ફિક્હ, આપણા મસલા મસાઇલ, અહકામ આખા ઇમામે બાકિર અને ઇમામે સાદિક અલૈહિસ્સલામની દેન છે. હવે ઈ હદીસોમાંથી એક હદીસ લઉં છું કે જેમાં 4-5 વસ્તુ છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહની નજદીક સૌથી બહેતર વસ્તુ ઈ છે કે ઇન્સાન પોતાના માબૂદથી માંગે, સવાલ કરે. અને ઇમામ ફરમાવે છે બલા અને મુસીબત ઇન્સાનની જિંદગીમાંથી દૂર નથી થતી જ્યાં સુધી કે ઇન્સાન અલ્લાહ પાસે મદદ ના માંગે, દુઆ ના માંગે. આપણે નમાઝ પડવા જવાનો શા માટે હુકમ છે? હતા કે કહેવામાં આવે છે લા સલાતા ઇલ્લા લિમન યુસલ્લી ફિલ મસ્જિદ, કે માણસની નમાઝ નથી સિવાય કે ઇન્સાન મસ્જિદમાં નમાઝ પડે. તો મસ્જિદમાં નમાઝ પડે તો શું થશે? ત્યાં અલ્લાહની બારગાહમાં દુઆ માંગશે, દુઆ કબૂલ થશે, આપણા ઉપર આવતી બલા અને મુસીબત દૂર થશે. માટે કોશિશ કરીએ અવારનવાર અલ્લાહ પાસે કંઈક ને કંઈક માંગ્યા કરીએ. આપણને એમ થાય કે હવે નાનકડી એવી બેરાલની વસ્તુ અલ્લાહ પાસે કેમ માંગવું? નહીં, જે પણ માંગવું હોય ખુદા પાસે માંગ. ખુદા તને ઈ બેરાલ દેવા માટે પણ તૈયાર છે અને બાદશાહને દેવા. એક કીડી જ્યારે પોતાની ખોરાકને માંગે છે તો ખુદા પાસે માંગે છે, તો કીડીને કેટલું જોવે? એક નાનકડો એવો કણ જોવે. ખુદા કણ પણ દેવા વાળો છે તો મારે તો વધારે જોવે છે, તો હું ખુદા પાસે શા માટે ના માંગુ? કહે છે કે અલ્લાહની નજદીક સૌથી બહેતરીન વસ્તુ ઈ છે કે એનો બંદો એના પાસે માંગે. બીજી વસ્તુ, ઇન્સાનની જિંદગીમાં ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે ઇન્સાનની જિંદગીમાં સૌથી મોટો ઐબ ઈ છે કે ઈ પોતાના ઐબને ભૂલી જાય અને બીજાના ઐબને જોઈ, બીજાને કહી રાખે કે જો તારામાં આ ખામી છે, ઓલો આવો છે, ફલાણો આવો છે. ના, આ મૂકી દો, બલકે ઇન્સાન પોતાના ઐબને જોવે કે મારામાં શું ખામી છે. ત્રીજી વસ્તુ ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે
કે જ્યારે તમે કોઈ જાણકાર, કોઈ આલિમ, કોઈ પ્રોફેસર સામે બેસો તો બોલવા કરતા સાંભળવું વધારે પસંદ કરો. કારણ કે આપણે શું થાય છે, જ્યારે બેઠા હોય દરેક ઇન્સાન એમ વિચાર કરે છે કે મને કંઈક આવડે છે, હું બયાન કરું અને હું કંઈક દેખાડી દઉં, હું કંઈક સાબિત કરી દઉં, હું કંઈક છું. નહીં, ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે કોઈ જાણકાર માણસ પાસે બેઠા હોય તો તમારું મોઢું બંધ રાખો અને કાન ખુલ્લા રાખો. પણ આપણે શું થાય છે, મજલિસમાં આપણે કાન બંધ રાખે છે, આંખ ખુલ્લી રાખે છે, મગજે બંધ કરી દે છે. અને આપણે બહાર બેઠા હોય ત્યારે જબાન ખુલ્લી હોય, બાકી બધું તાળું મારેલું હોય છે. નહીં, જ્યારે કોઈ જાણકાર માણસની સામે બેસો, વડીલની સામે બેસો તો બોલવા કરતા સાંભળવું વધારે પસંદ કરો કે જેથી તમારા નોલેજમાં વધારો થાય. ચોથી વસ્તુ, જે વસ્તુ તમે જાણતા નથી એમાં તમે તમારા વિચાર ના પેશ કરો. આપણને કઈ એક દાખલા તરીકે મને ધંધામાં કઈ ખબર ન હોય અને હું તમને કહું કે ધંધો આમ કરો ને તેમ કરો. દાખલા તરીકે ડુંગળીનો વેપાર કરો, લસણનો વેપાર કરો, કબાડુનો વેપાર કરો, કેકરીનો વેપાર કરો. બધું મારો વિષય નથી, મને શું ખબર હોય, હું ધંધાની લાઈનમાં. તો મારા માટે જરૂરી છે કે જેમાં મને ખબર નથી એમાં મારે ચૂપ રહેવું જોઈએ, એમાં મારે ખોટા મારા વિચાર પેશ કરવા જોઈએ નહીં. આ આખરી વસ્તુ ઇમામ બાકિર અલી ઇસ્લામ ફરમાવે છે આ હદીસમાં કે 70,000 આબિદો ઇબાદત કરવા વાળા કરતા ઈ આલિમ બહેતર છે કે જેનાથી લોકો ફાયદો ઉઠાવતા હોય. પણ ફાયદો ક્યાં ઉઠાવવાની વાત આવે છે? આપણે તો જુમાના દિવસે એકવાર ભેગા થઈએ અને એમાં અડધો ખુતબો પૂરો થઈ જાય પછી તમે આવો અને સલામ પૂરી થાય પેલા ખુદા હાફિઝ થઈ ગયા હોય. આપણે ભેગા નથી થતા, ઉપયોગ ક્યાંથી? ના, મગરીબમાં જોઈએ તો 20 માણસ આવતા હોય છે તો ક્યાં ઉપયોગ થઈ શકે? ટાઈમ નથી, એમાં ઘણા આવેલા જતા હોય. તો આલિમ જ્યારે હોય તો એનાથી ઉપયોગ કરવો જોઈએ. આજે મદ્રેસામાં એક છોકરો હતો મારા ક્લાસમાં, આ નોર્મલ વસ્તુ છે. આટલા બધા છોકરા હોવા છતાં આપણે ત્યાં છોકરીઓની સંખ્યા વધારે દેખાય, છોકરા બહુ ઓછા દેખાય છે. એનું કારણ છે કે મા બાપની જાગૃતિ નથી. બચ્ચાને મોકલે મદ્રેસે કે કંઈક શીખે. આજે 5મા ઇમામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામની મજલિસ છે. એમની યાદ ઈ છે કે આપણો ઇમામ જે છે આપણને ઇલ્મ પેશ કરીને ગયો છે તો આપણે એમના ઇલ્મથી ઉપયોગ કરવાનો છે. એ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ કે જેમને હિશામ ઇબ્ન અબ્દુલ મલિક ઝેર આપીને શહીદ કરે છે. જ્યારે ઇમામને ઝેર દેવામાં આવે છે, ઇમામ ઘરે આવે છે, બધા ગુલામ અને કનીઝને ભેગા કરે છે અને કહે છે 2 ગૃહમાં તમે વેચાઈ જાઓ. ઇમામ કહે છે કે તું એક ઓર આવી જા, તું બીજો એક ઓર. જે સારા સારા ગુલામ હતા એને અલગ કરે છે, જે થોડાક ઇમામ પ્રત્યે એટલી મોહબ્બત નહીં ધરાવતા હતા અથવા તો પોતાનું કામ સરખું નહીં કરતા, દિલથી નહોતા કરતા, એ બધાને અલગ રાખે છે. અને જે બધા આ દિલથી કામ નહોતા કરતા, ઇમામ કહે છે કે તમે બધા રાહે ખુદામાં આઝાદ છો, તમને મેં રાહે ખુદામાં આઝાદ કર્યા. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પૂછે છે કે બાબા આ શું વાત છે કે તમે સારા સારા ગુલામને આઝાદ ના કરી અને બલકે જે આટલા બધા સરખું કામ નથી કરતા એ લોકોને આઝાદ કરો છો? ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે આ બધા ઈ માણસો છે કે જેને કામ ન કરવા બદલ હું એને ગુસ્સો પણ કર્યો છું, ખીજાણો પણ છું. માટે હું નથી ચાહતો કે એ લોકોના દિલમાં મારા પ્રત્યે કડવાહટ બાકી રહે. હું ચાહું છું એને રાહે ખુદામાં આઝાદ કરી અને એ લોકોને ખુશહાલ કરું, કે એ લોકો મારાથી રાજી. જ્યારે કે જરૂર નહીં હતી, પણ આ એક ઇન્સાનિયત, ઇમામની મોહબ્બત જે ઇન્સાનિયત પ્રત્યે હતી એ દેખાડે છે. ઇમામ થોડાક પૈસા અલગ કરે છે અને કહે છે ઇમામે સાદિક અલૈહિસ્સલામને
બેટા અમારી વસિયત છે કે તમે આ પૈસાથી મજલિસ કરાવજો, મીનાના મેદાનમાં મારા માટે ગિરિયાઓ માતમ કરાવજો, ખાસ મારા માટે મજલિસ કરવામાં આવે. શા માટે? કારણ કે ખબર છે ઇમામે બાકર અલૈહિસ્સલામનો જ્યારે મસાહેબ પડવામાં આવશે તો એમના જદ કરબલામાં ઇમામે હુસૈનને પણ યાદ કરવામાં આવશે. હા, કરબલામાં ઇમામે બાકર અલૈહિસ્સલામની ઉંમર 3 વર્ષની હતી. ઇમામે પોતાની આંખેથી આંખો વાગ્યો જોયેલો છે. ઇમામ જ્યારે માતમ કરતા તો કોઈ વખત વા હુસૈન કહેતા, કોઈ વખત વા અલી અકબર કહેતા, વા ઝૈનબા. એ કરબલાને યાદ કરીને ઇમામ રડતા. હા સદારો, ઇમામની હાલત ખરાબ થવા લાગી. ઝેર જે છે પૂરા બદનમાં ફેલાવા લાગ્યો, એટલે સુધી કે ઇમામની આંખો બંધ થવા લાગી. ખાનદાને બની હાશિમથી આવાજ ગુંજી, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. સદારો, ઇમામને ગુસ્લો કફન આપવામાં આવ્યો. ઇમામે સાદિક અલૈહિસ્સલામ આગળ વધે છે, નમાઝે જનાઝા પઢાવે છે, શાન ઓ શૌકતથી મદીનામાં જનાઝો ઉઠાવવામાં આવે છે. ઇમામને સિપુર્દે લહેદ કરવામાં આવે છે. હું કઈ સલામ થાય તમારા ઉપર, મોહમ્મદ ઇબ્ન અલી, તમારા બાબાની બદનસીબી હતી. તમારા બાબા કે જ્યારે ઇમામે હુસૈનના જનાઝા પર પહોંચે છે, આવાજ દે છે, આય બાબા, હું કેવી રીતે તમને ગુસ્લો કફન આપું, હું કેવી રીતે તમારા જનાઝા પર નમાઝ પઢાવું. મારા હાથ ગરદનથી બંધાયેલા છે, ટોકો જંજીરથી બંધાયેલા છે, તાઝિયા લગાવવામાં આવી રહ્યો છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم حسين.